હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે। ગુજરાત ફરી 26માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રિક લગાવશે તેમ ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે। ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આયોજિત કરાઈ હતી। બેઠક પહેલા પૂર્વ ગૃહમંત્રી ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદ્દેદારો પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દિવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો હતો। ભરૂચ ખાતે મળેલી લોકસભા બેઠકની ચૂંટણી માટેની મીટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું। 2024ની આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગ સ્વરૂપે આજે ભરૂચ લોકસભાની બેઠક આ બેઠકના પ્રભારી અજયભાઈ ચોકસી તેમજ આ બેઠકના સંયોજક યોગેશભાઈ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોની ઉપસ્થિતિમાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ફિર એક બાર મોદી સરકાર, દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીનું સરકાર બને। બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની સ્થાપના સાથે રામ રાજ્યની શરૂઆત દેશમાં થઈ છે। વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો 125 કરોડ ભારતીયો અને ભાજપે નિર્ધાર કર્યો છે। મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014-2019માં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે। ફરી વખત ગુજરાત 26માંથી 26 બેઠક ભાજપને આપી હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી વિજય બનશે। જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે એમ જણાવી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક આપના ચેતર વસાવા, કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો। ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી આદરણીય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ ચોકસી સાહેબ, જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં ભરૂચ લોકસભા વિવિધ વિસ્તારોમાં, વિધાનસભા વિસ્તારોમાં જે રીતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવો જ કાર્યક્રમ આજે ભરૂચ વિધાનસભામાં પણ વોર્ડ નંબર નગરપાલિકાના 8માં આજે યોજવામાં આવેલ છે। સૌ ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહેલ છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આયોજન અને કમળ પેઇન્ટિંગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું। સુરતની જનસંખ્યા જે રીતે વધી રહી છે ત્યારે બનતી ઘટનાઓ અને ક્રાઇમને કંટ્રોલ કરવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા કેટલાક નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવી રહ્યા છે। ત્યારે ભેસ્તાન ખાતે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમાર દ્વારા કરવામાં આવ્યું હતું। શહેર પોલીસ ક્રાઇમને શોધવામાં જ્યારે અવ્વલ બની રહી છે, પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વસ્તી વધારો થઈ રહ્યો હોય ત્યારે અલગ અલગ કેટલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે, જેમાંનું એક ભેસ્તાન ખાતે 3 લાખની વસ્તીમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનને ફાળવણી કરવામાં આવી હતી, જે 3 લાખની વસ્તીમાં પોલીસ ક્રાઇમની ઘટના જગ્યાએ સમય પર પહોંચી શકે અને વધુમાં વધુ ગુનાઓને ડામી શકે તે હેતુથી સરકાર દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનનું નવનિર્માણ કરવા ફાળવેલ ભેસ્તાન 4 રસ્તા પર આવેલ જમીન પર શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફને ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શાંતિ બની રહે તેવા પ્રયાસો કરે એવી જાહેર મંચ પરથી સૂચનાઓ આપવામાં આવી હતી અને સાથે સાથે જનતાને પણ પોલીસને સાથ સહકાર આપવા અને કોઈ ઘટના બની હોય કે કોઈ વ્યક્તિ ક્રાઇમનો ભોગ બન્યો હોય તો ગભરાયા વગર પોલીસ પાસે આવી પોતાની ફરિયાદ કરી શકે તેવી નાગરિકોને સાંત્વના આપી હતી। સુરત
શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું ભેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એના સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે 3.5 લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે. પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે, કડકમાં કડક રીતે કાર્ય કરશે. સુરત શહેરમાં હાલ વિવિધ પ્રાંત અને શહેરોમાંથી લોકો રોજગારીની તલાશમાં આવતા હોય છે, ત્યારે અનેક વ્યક્તિ ગુનાહિત માનસિકતા સાથે અહીંયા રહીને ગુનો આચરી શકે એવા સંજોગો ઉભા થતા હોય છે અને એટલે જ જેમ જેમ વસ્તીમાં વધારો નોંધાય છે એમ પોલીસના સંખ્યાબળ સાથે સુવિધામાં વધારો કરવો ખૂબ જરૂરી થાય છે અને એ જ વાતને ધ્યાનમાં રાખી સતત સુરત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનોને અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ કરીને નાગરિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એના કારણે જ શહેરમાં ક્રાઇમમાં વધારો નોંધાય છે, પરંતુ એને કંટ્રોલ કરવામાં પોલીસને સફળતા પણ મળી રહી છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયો છે, ત્યારે અંકલેશ્વરની સોસાયટીના રહીશે એક અનોખા મંદિરની સ્થાપના કરી છે, જેમાં ભગવાન શ્રી રામની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમાઓની પણ સ્થાપના કરી છે. અયોધ્યા ખાતે રામ મંદિરની સ્થાપના સાથે ભરૂચમાં પણ એક અનોખું રામ મંદિર બન્યું છે. આ મંદિરમાં તમને ભગવાન શ્રી રામની સાથે વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમાઓ પણ જોવા મળી જશે. આ બંને નેતાઓને ભગવાન શ્રીરામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થતા રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે ભરૂચના કૃષ્ણકુંજ સોસાયટીના રહીશોએ 20 લાખ રૂપિયાના ખર્ચથી મંદિરનું નિર્માણ કર્યું છે. મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સીતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દરરોજ સવાર અને સાંજ ભગવાન શ્રીરામની આરતી તથા જ દર શનિવારે સુંદરकांडના પાઠ પણ કરવામાં આવે છે. परम पर जहाँ पर सनातन का काम होता है, धर्म से काम होता है, वहाँ पर हमारी हाजिरी पहले है. कोई भी अच्छा कार्यक्रम करने के लिए हम दिल से नहीं, पूरे शरीर से नहीं, हर तरीके से 10-20 अपने भाई चचाराओं को लेकर कार्य करते हैं. हमारे मन में ऐसा नहीं किसी के मन में बुरी भावना रहे, क्योंकि हमारे दिल में एक ही है कि नफरत नहीं, हम प्रेम के आदी हैं और हम गर्व से बस यही कहते हैं कि हम हिंदुत्ववादी हैं. 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં મહેલમાં બિરાજમાન થયા છે, ત્યારે અમારી ઈચ્છા હતી કે અમે અયોધ્યા તો નહીં પહોંચી શકીએ, પરંતુ હું જાતે મારા ધાબા પર પ્રભુ શ્રી રામનું મંદિર બનાવીશ તેવો નિર્ધાર કરી મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. પીએમ મોદી અને યોગીની પ્રતિમા એટલે બનાવી છે કેમ કે તેમના કારણે જ આજે પ્રભુ શ્રી રામ મહેલમાં આવ્યા છે, તેથી રક્ષક તરીકે તેમની પ્રતિમા બનાવી છે. એકતાનગર ખાતે આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. IHCL દ્વારા શરૂ કરવામાં આવેલા આ કૌશલ્યવર્ધન કેન્દ્ર થકી પ્રતિ વર્ષ 120 આદિવાસી યુવાનોને તાલીમબદ્ધ કરવામાં આવશે. આદિવાસી યુવાનોને હોસ્પિટાલિટીમાં કૌશલ્યવાન બનાવવા માટે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે હોસ્પિટાલિટી સ્કિલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. એકતાનગર ખાતે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો બહોળો વિકાસ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન મહત્વપૂર્ણ છે. હું જ્યારે પ્રથમ વખત ગુજરાતમાંથી રાજ્યસભાનો સાંસદ બન્યો હતો ત્યારે વડાપ્રધાને મને નર્મદા જિલ્લાની મુલાકાત લેવા સૂચવ્યું હતું. આ 5 વર્ષના સમયગાળામાં નર્મદા જિલ્લાનો વિકાસ ઉડીને આંખે વળગે એવો છે. વિદેશી પ્રવાસીઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા વધી રહી છે. વર્ષ 2022માં વિદેશ મંત્રાલય દ્વારા એકતાનગર ખાતે વિવિધ દેશના રાજદૂતોની પરિષદ યોજવામાં આવી હતી. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘના વડા શ્રીયુત ગુટરોસની ઉપસ્થિતિમાં વડાપ્રધાનનું મહત્વાકાંક્ષી મિશન લાઇફ લોન્ચ કરવામાં આવ્યું હતું. GMR બાદ એકતાનગરમાં આ બીજું કૌશલ્યવર્ધન કેન્દ્ર છે.
જેમાં ટાટા ગ્રુપનો સહયોગ મળ્યો છે. ડોક્ટર જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશ વિદેશના પ્રવાસીઓની વધતી માંગણે રોજગારીના અવસર મળ્યા છે. અર્થોપાર્જન થકી તેમના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યું છે અને તે જોઈ શકાય છે. આદિવાસી ક્ષેત્રમાં આવા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળને કારણે હોટેલ ઉદ્યોગ વિકસી રહ્યો છે. આવા સમયે આ સ્કિલ સેન્ટર આદિવાસી યુવાનો માટે ફાયદાકારક બનશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જીએમઆર તાલીમ કેન્દ્રની સાવ આકસ્મિક મુલાકાત લીધી હતી અને અહીં ક્લાસરૂમમાં જઈ છાત્રો સાથે સંવાદ સાધ્યો હતો. શાળામાં બાળકો તોફાન મસ્તી કરે તો શિક્ષકો તેમને શિસ્તના પાઠ ભણાવે છે, પરંતુ શિક્ષકો જ્યારે શિસ્ત ભૂલીને શાળાના આચાર્ય સાથે અશોભનીય વર્તન કરે તો તેને કેવી રીતે સહન કરી શકાય? તે એક મોટો પ્રશ્ન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકા પોતાના વર્તનને કારણે સતત ચર્ચામાં રહી છે. એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફર કર્યા બાદ પણ શિક્ષિકા ગેરવર્તન કરવાનું ચૂકતા નથી. ફરી એક વખત શાળાના આચાર્યને શાળામાં ગંદી ગાળો બોલવાનું શરૂ કરી દેતા મામલો બિચક્યો હતો. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતા તેણે પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવામાં આવે છે અને ખોટી ફરિયાદ કરવામાં આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતી હતી. હાથમાં ચપ્પલ લઈ આચાર્યને પોલીસની હાજરીમાં મારવા લાગી હતી અને ગંદી ગાળો બોલી હતી. આ ઉપરાંત અન્ય શિક્ષિકાઓને પણ તેણે ગાળો આપી હતી. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. શાળાના અન્ય શિક્ષકો સામે પણ એ જ પ્રકારનું વર્તન કર્યું હતું. આચાર્ય દ્વારા શિક્ષિકાને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષિકા વિફરી હતી. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતા અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાયું હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ઉપરાંત સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઇમેજને પણ ધબ્બો લાગી રહ્યો છે, જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ ભરાય તેવી પૂરી શક્યતા છે. શિક્ષિકા જાણે માનસિક અસ્થિર હોય તે પ્રકારનું કૃત્ય કરતી વિડીયોમાં દેખાઈ રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો પણ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે. તો હવે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ 38,43,134નો મુદ્દામાલ કબજે મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલા એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય, જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી આ મામલે મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17,79,372નો મુદ્દામાલ કબજે કરી મામલે કોઈ સંતોષકારક જવાબો ન આપતા બંને ઇસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મોહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ. કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી
ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલનાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતા 17,79,372 નો મુદ્દામાલ એમની દુકાનમાંથી મળી આવેલ. ભરૂચમાં આગળ પણ હવાલા કાંડનો મોટો મામલો પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં દુબઈ સહિત હવાલા મારફતે રૂપિયા મોકલવાની ગતિવિધિ પકડાઈ ચૂકી છે. ત્યારે આ મામલે પણ હવે વિવિધ એજન્સી દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી તો કોઈ મોટા ખુલાસા થઈ શકે છે. આદિવાસી સમાજની 50 વર્ષ જૂની પરંપરા ફરી જોવા મળી હતી, જ્યારે પરણવા માટે કન્યા નાની વહિયાળ ગામે બળદગાડામાં જાન લઈ જતા જૂના રીત રિવાજ તાજા કરાવ્યા હતા. આદિવાસી પરંપરા મુજબ થયેલા અનોખા લગ્નના દ્રશ્ય જોઈને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આપણે ત્યાં સમય સાથે બધું જ બદલાતું જઈ રહ્યું છે. લોકો આધુનિકતાની દુનિયામાં એટલા ડૂબી ગયા છે કે આપણી પરંપરા જ ભૂલવા લાગ્યા છે. પરંતુ ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે એક એવા લગ્ન યોજાયા જેના ફરી એકવાર પરંપરાની પ્રતીતિ કરાવી છે. આપણી પરંપરા, આપણા જૂના રીતિરિવાજ, આપણો જૂનો પહેરવેશ, આ બધું સમયના બદલાવ સાથે વિસરાઈ ગયું છે. પરંતુ આજે પણ ક્યાંક એક નાનકડા ગામમાં આ પરંપરા વડીલોએ સાચવીને રાખી છે અને તેની પ્રતીતિ આ નાની વહિયાળ ખાતે લગ્નની જાન દ્વારા કરાવી રહી છે. આ દ્રશ્ય તો આજની પેઢી માટે કંઈક નવું જ હશે, કારણ કે તેમણે ક્યારેય આવી જાન નહીં જોઈ હોય. આ પરંપરા પ્રમાણે નીકળેલી જાનના દ્રશ્યો ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામના છે, જ્યાં ગામના પટેલ પરિવારે સતત 3 મહિના સુધી મહેનત કરીને આજની પેઢીને જૂની પરંપરાથી અવગત કરાવવાનો પ્રયાસ કર્યો છે. જરા આ જાનનો ઠાઠ જુઓ. બળદોની સાથે સાથે ગાળા શણગારાયા છે. વરરાજા પણ ગાળામાં સવાર છે અને જાનુડીઓ પણ સુંદર મજાના લગ્ન ગીત ગાઈ રહી છે. લોકો માટે આ જાન એક આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી, કારણ કે કદાચ 50 વર્ષ જૂની પરંપરા આજે તેમને જોવા મળી રહી છે. આદિવાસી પરંપરાને ઉજાગર કરતી ફૂલહારથી શણગારાયેલી બળદગાડીમાં જાન, બીજી તરફ ડીજેના સ્થાને આદિવાસી વાજિંત્રો, તૂર, તારપા અને થાળી તથા આદિવાસી લોકગીતોના સથવારે ઝૂમતા જાનૈયા. આદિવાસી પરંપરાને ફરીથી જીવંત કરતું આ દ્રશ્યમાં જોવા મળ્યું હતું. ધરમપુરના અંકિત ગણપતભાઈ પટેલ તથા સુરત કતારગામની એકતા દિનેશભાઈ પટેલ સુરતમાં LLM અભ્યાસ વખતે પરિચય એકબીજાથી પસંદગીમાં પરિણમ્યો, જેને બંનેના પરિવારે પણ સ્વીકારી સંમતિ આપી હતી અને જાન લઈ સુરતથી નાની વાહિયાળ આવેલી કન્યા તથા વરરાજાના 5 વખત માથું અથડાવી લગ્ન ગ્રંથિ જોડાવાની જૂની આદિવાસી પરંપરા નિભાવી હતી. લગ્નની કંકોત્રી, વારલી પેઇન્ટિંગ, વૃક્ષ, જળ, જંગલ તથા આદિવાસી વાજિંત્રોના પોસ્ટર લગાવ્યા હતા. છે ને ખરેખર કંઈક અજુગતું લાગતા આ લગ્ન પ્રસંગ. તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી વ્યારા દ્વારા તાપી જિલ્લાના રોજગાર વાંછુ યુવક યુવતીઓ માટે રોજગારીની તક મળી રહે તે હેતુસર જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લામાં 900 થી વધુ રોજગાર વાંછુક યુવક યુવતીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી યુવક યુવતીને રોજગારીની તક પૂરી પાડવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 900 થી વધુ યુવક યુવતીએ ભાગ લઈને રોજગાર મેળાનો લાભ લીધો હતો. આ પ્રસંગે 18 જેટલી કંપનીઓ દ્વારા કુલ 510 ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પત્રો તથા 18 રોજગાર દાતા કંપનીઓને પ્રમાણપત્ર આદિજાતિ વિકાસ રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિ સહિત મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. તાપીના વ્યારા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ રોજગાર વાંછુક યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગત વર્ષના રોજગાર મેળામાં 400 થી વધુ ભરતી થઈ હતી, ત્યારે આજે 916 જેટલી પદો માટે યુવાનોને રોજગારીની તકો મળી છે, જેમાંથી 510 જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઈ છે. એક છેવાડાના જિલ્લા તરીકે તાપી જિલ્લા માટે આ બાબત ગર્વ કરતા યોગ્ય છે. તેમણે સૌ યુવાનોને પોતાનું જીવન સુધારવા માટે કઠોર પરિશ્રમ ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. પોતાની સ્કિલને એવી બનાવો કે તમે નોકરીથી વંચિત ન રહો. તેમણે ખંતથી મહેનત કરવા અને પોતાની આવડતમાં વધારો કરવા જણાવ્યું હતું. આજે ગુજરાત સરકારના માધ્યમ દ્વારા તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મને કહેતા આનંદ થાય છે કે છેવાડાનો તાલુકો હોવા છતાં પણ અહીંયા 916 જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે. એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિને કારણે 20 વર્ષ પહેલા જે વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને સાથે સાથે G20 જે યોજી હતી એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી રોજગારીની તકો ઊભી થઈ રહી છે. ગુજરાત એ હિન્દુસ્તાનનું ગ્રોથ એન્જિન બનીને આગળ વધી રહ્યું છે. કુંવરજી હળપતિએ જણાવ્યું હતું વધુમાં કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે યુવાનોના રોજગારીની ચિંતા કરે છે ત્યારે કોઈ પણ યુવાન રોજગારથી વંચિત રહેશે નહીં એમ દ્રઢતાપૂર્વક તેમણે જણાવ્યું હતું. અને તાપી જિલ્લામાં રોજગારની ગેરંટી એટલે કુંવરજી હળપતિની ગેરંટી એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ઉત્તર